सावली में सरदार पटेल के स्टैच्यू के पास जो मुख्य गेट मौजूद है, वहां पर सावली नगर के लोग इकट्ठा हुए थे और कैंडल मार्च आयोजित कर रहे थे। वहां पर विधायक केतन इनामदार भी मौजूद थे। ये सभी लोग दुखी और रोष में दिखाई पड़ रहे थे और उसकी वजह यही थी पहलगाम में हुआ आतंकी हमला। जम्मू कश्मीर के पहलगाम में जिस तरीके से मासूमों की जान ले ली गई, उसे लेकर आतंकवादियों के खिलाफ देश भर में रोष है। तब सावली में भी मृतकों को श्रद्धांजलि देने के लिए और आतंकियों के खिलाफ विरोध जताने के लिए एक कैंडल मार्च निकाली गई थी। सावली नगर के लोग बड़ी तादाद में इकट्ठा हुए थे। इस दौरान सावली के विधायक केतन इनामदार भी वहां पर मौजूद थे। इन सभी की ओर से कैंडल मार्च निकालते हुए मृतकों को श्रद्धांजलि दी गई थी। तो वहीं इसके पीछे जो भी आतंकी संगठन या आतंकवादी जिम्मेदार है, उनके लिए क्रूर सजा की मांग भी साझा की गई थी। જે 22 તારીખે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ પ્રવાસીઓ ઉપર જે બેરહેમીપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને એ હુમલાની અંદર નિર્દોષ લોકોએ જે જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધાસુમન આપવા માટે અમે સાવલી નગર ને સાવલી બેસર તાલુકાના લોકો ઉપસ્થિત થયા છે। સમગ્ર 140 કરોડની જનતા ભારત દેશની તમામ વર્ગ આજે આ આતંકવાદી હુમલાથી ખરેખર ખૂબ વ્યથિત છે। ભગવાન જે પરિવારનો જેના લાડકવાયાએ જે જીવ ગુમાવ્યો છે, જેના જીવનસાથીએ જે જીવ ગુમાવ્યો છે, એ તમામ લોકોને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને જે દેશની અશાંતિ ફેલાવવાનું જે કૃત્ય આતંકવાદીએ કર્યું છે અને એને પ્રોત્સાહન જે પાકિસ્તાને આપ્યું છે, એ પાકિસ્તાનને પણ ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશની આ સરકાર આપણી એ જડબાતોડ જવાબ આપે એવી અપેક્ષા પણ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને કોઈ એવી કોઈ ખરાબમાં ખરાબ નર્કમાં પણ જગ્યા ના મળે એવું મોત એમને આપજે એવી અમારી સૌની ઈચ્છા છે। અને ફરી એક વખત પરિવારજનોને અમે ખૂબ દિલથી હૃદયથી એમને સાંત્વના આપીએ છીએ અને શ્રદ્ધાસુમન આપીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।